મહારાષ્ટ્રના વિદર્ભના ક્ષેત્રમાં દુષ્કાળ અને આર્થિક અસ્થિરતાના કારણે સૌથી વધારે પ્રમાણમાં ખેડૂતો આત્મહત્યા કરે છે, પરંતુ હવે ગુજરાતના કેશોદમાં પણ પાક નિષ્ફળ જતા જગતના તાતે અંતિમ પગલું ભર્યું। કેશોદના બાલા ગામમાં 50 વર્ષીય ખેડૂત અશોક કુંભાણીએ આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરી હતી। જીવન ટૂંકાવનાર ખેડૂત પાસે 32 વીઘા જમીન હતી, પરંતુ ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે 2 વખત વાવેતર કરાયેલી મગફળીનો પાક નિષ્ફળ જતા આર્થિક નુકસાન થયું હતું। રાત્રિના સમયે પરિવારના સભ્યો ઊંઘતા હતા ત્યારે આ દુઃખદ પગલું ભર્યું હતું। ઘરના મોભીની વિદાયથી પરિવારમાં ગમગીની છે। નિરાધાર ખેડૂત પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી હતી। મારો ભાઈ છે એની આત્મહત્યા કરી લીધી છે 2 દિવસ પહેલા ગળા પાછો ખાઈ। આ પાક નિષ્ફળ જાય એના હિસાબે એ ભાઈને 32 વીઘા જમીન છે, એને 2 બાળકો છે, એક પત્ની છે। એ મારો વાર ટેન્શનમાં રહેતા મારા મામાનો દીકરો થાય છે, એને હિસાબે અમારે ભાભીને કહેતા કે અમારે પૈસાની તકલીફ છે તો શું કરવું, પાક નિષ્ફળ ગયો છે, એને હિસાબે અમારા ભાઈ આવું પગલું ભરી લીધું। ખેતીવાડીમાં પાક નિષ્ફળ ગયો ને 2 થી 3 વાર, તેથી ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। અને આ બાજુ ઘેર પંથકમાં બધાને આવી જ પરિસ્થિતિ છે। બધા ખેડૂતો આવી ચિંતામાં હોય ને હું બાળ હતો ને અમારા ઘરમાં હું ને મારા મમ્મી ને મારા બેન છે। હવે અમને સરકાર કઈ મદદરૂપ થાય તો સારું।